નમસ્કાર મિત્રો, ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે ત્યારે આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસશે। પરેશ ગોસ્વામીએ આજે ભારે વરસાદ તેમજ ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે। તો હવામાન વિભાગે આજે ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। આજે કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે તે તમામ માહિતી વિશે વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। દેશમાં વહેલું દસ્તક આપીને નૈઋત્યનું ચોમાસું ગત 26 મેના રોજ મુંબઈ સુધી આવીને આગળ વધતું અટકી ગયું હતું, એટલે કે મહારાષ્ટ્રમાં મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાવાને કારણે ચોમાસું થંભી જતા છેલ્લા 2 સપ્તાહથી ગુજરાતમાં અસહ્ય ઉકળાટથી ભારે ગરમી પડી રહી હતી। જો કે અરબ સાગરમાં અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં આગામી 16 જૂનથી ચોમાસું આગળ વધશે, જે 20 તારીખ સુધીમાં ગુજરાતમાં પહોંચી શકે છે। મોટાભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 15 જૂનની આસપાસ ચોમાસું આવી જતું હોય છે। જો કે મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાઈ હોવાને કારણે હવે આ ચોમાસું 16મી સક્રિય થતાં 20 જૂન સુધીમાં ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે। ચોમાસું ભલે મોડું આવે પરંતુ આજથી 20 જૂન સુધીમાં તીવ્ર થંડરસ્ટોર્મની થવાની પણ શક્યતાઓ છે, જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ભાવનગર અને અમરેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે। આ સિવાય સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, એટલે કે ગુજરાતમાં 20 જૂન સુધીમાં ચોમાસું પહોંચે તે પહેલાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના વરસાદ યથાવત રહેશે। આજે ગુજરાતમાં અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં ભારે વરસાદનું યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।